જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક નવા બ્લોગમાં। આજે આપણે પાણી જોઈશું, આખી રાત પાણી વહ્યું હોય। આજ 2 કલાકવાળા કટકા નહોતા, આજ કલાકવાળા કટકા હતા। આમાંય અલગ અલગ ડૉક્ટરની જેમ અલગ અલગ દવા હોય છે। જેમ ડૉક્ટર કેમ અલગ અલગ દવા આપે, આમાંય 2 કલાકવાળો કટકો હોય, કલાકવાળો કટકો હોય, અમુક 3 કલાકવાળો કટકો હોય। બાકી તો લાઇટ ઉપર આધાર છે। અટાણે જો 6 વાગ્યાની લાઇટ વહી ગઈ, છેલ્લો કટકો બદલાવ્યો, 6 વાગ્યાની લાઇટ વહી ગઈ, પાછી લાઇટ જરાક ઝબકો માર્યો। હવે લાઇટ આવે તો કામનું, મેં જેવો કટકો બદલાવ્યો એટલે સીધી લાઇટ વહી ગઈ। એટલે હવે લાઇટ આવે તો આજે આપણે પી રહે। આ જે કાલ આપણે વ્લોગ બનાવ્યો હતો ને, એ ખેતર કમ્પ્લીટ આપણું પી ગયું છે, એકદમ રેડી। હવે આ બાજુનું જે ખેતર છે ને, સાઈડમાં નીચે આપણે આગળ એ બાજુ જઈશું, ત્યાં આપણે પાણી ચાલુ છે। અને જે ખેડૂત મિત્રો સિવાય અન્ય મિત્રો જે છે, કટકો એટલે લાઈનનો કટકો, આને કહેવાય દરડની લાઈન। દરડની લાઈન એટલે દરડ કોઈ કંપની નથી, દરડ છે જામનગરનું એક નાનકડું ગામ, જ્યાં આવેલી છે જીઆઈડીસી। જીઆઈડીસીમાં બને છે આપણો દરડનો કટકો। તો ચાલો આપણે સીધા હવે છે ને તરાવે જઈ, કેમ કે તરાવી જાઉં ને ત્યાં ખબર પડશે કે લાઇટ આવી કે નહીં। અને જો લાઇટ આપણે આવી હશે તો ચાપ દબાવી દેવું, જેથી કરીને આપણું પાણી આગળ ચાલુ થાય, બરાબર। બાકી બધા મજામાં, દાયરો બધો મોજમાં, લેરમાં, તો વાંધો નહીં, મોજમાં લેરમાં હો તો સબસ્ક્રાઈબ કરતા જાઓ। તો આપણે જઈએ સીધા પાયર બાજુ, બરાબર। રાતે પાણી વાળતા હતા, લાઇટ રાતે જ ટકે છે, દિવસની લાઇટ નથી આવતી, વાંધો એ આવે છે। ખબર નહીં કઈ રીતે 24 કલાક લાઇટ દે છે સરકાર, એ આપણે કંઈ બહુ ખબર પડતી નથી। એ ખીએ છે અને ખેડૂત બધા માને છે, એમ આપણે આ કરી નાખીએ ગા ભાઈ ચોઈ માનવાનું જોઈએ ને। એનું કારણ છે કે યાર એકને એક જે જૂનવાણી આપણે બધા પ્રોબ્લેમ હતા, જે બાના હતા, એ જ બાના ગમે ત્યારે ફોન કરો ત્યારે એ જ બાના આવે છે। ક્રોસિંગ છે ને, જમ્પર ગયું ને, ફલાણું ને ઢીકડું ને, કાંક એ કાપ છે ને, અરે દિવસના યાર તમે શેનો યાર કાપ આપો હો વાડી વિસ્તારમાં, ઊમ કે તમે યાર 24 કલાક લાઈટ, ઠીક છે જે હોય તે, બીજું હું આપણે તો હવે યાર જઈ લાઇટ આવે ત્યારે પાવવું પડે। જો પાવ નહીં તમે તો આ હુકાઈને હાલ વરી જાય, એટલે ના હરખો ડૂચો થાય કે ના કંઈ માલ થાય। હવે એના વગર તો બીજું કરવું શું હવે યાર, બરાબર। હા લાઇટ આવી ગઈ ભાઈ, લાઇટ આવી। આપણે જઈએ સીધે જરાક ઉતામરા હાલી, બરાબર। એટલે શું છે, ચાપ દબવી દઈ એટલે ગાય આપણું પીતું થાય। સીધે આપણે તરા જાય, એક નહીં 2 મોટરું ચાલુ કરવાનું। બાજુવાળો ભાઈ હતો એ આગળ વયો ગયો ગામમાં, એ લાઇટ આવે જરાક ચાલુ કરી દેજે, મેં કીધું કાંઈ વાંધો નહીં, ચાલુ કરી દઉં, બરાબર। ને આ બૂટા આ ઢહેડમાં એટલે આ હે 12 છકાનું ટાયર, આ પૂરું કરી નાખે યાર, છોલી નાખે। છોલી એ તમારે જઈ કટકો જોવા જવું હોય ને ત્યાં જ પહેરવાના, પાછા આવી ઉતારી અને મૂકી દેવાના। બાકી આને તમે પહેરી રાખો તો છોલી નાખે, આ પૂરું કરી નાખે ભાઈ, ડટા બટા ઘણી નાખે બધું। હાલો આપણે તો શું છે ભાઈ, આપણા વ્લોગમાં છે ને ભાઈ માર્મિક હાસ્ય ચાલુ જ રહે, બરાબર। કેમ કે મને ઓલું સીધો સાધો વ્લોગ બનાવતા આવડતો જ નથી, મને વયસમાં મારાથી ક્યાંક એવું ઓશિકતાનું બોલાઈ જ જાય, જેથી માર્મિક હાસ્ય આવે। આપણે કોઈ એવું સહી નહીં હાસ્યના ખુખાર કે આપણે 2 માણા નહાવી શકીએ, પણ ટૂંકમાં એવો મારા ઢબ એવી નીકળી જાય, તેથી મને એવું લાગે કદાચ આમાં હાસ્ય આવે, બરાબર। અને આ મેં બાંધ્યું એટલે એવું કંઈ નથી કે કાયમી બાંધું હું, પણ ઠાર પડે છે એટલે કાનડા ઠરે એટલે કદું શરદી બરદી થઈ જાય। અને આ તરાવી આવી ગયા, આ મોટર છે આપણી ટાટર, બરાબર। પેલા વાલ ખોલ નાખીએ આપણે, નકર ઈ ફાડી નાખે પાછું। આ ખાસ ધ્યાન રાખવું પડે ભાઈ, આ નવીનિયા હોય ને મારા જેવા। હવે આપણે કરીએ મોટર ચાલુ, જો આ થઈ મોટર ચાલુ। વાલ ખુલ્લો હોય ને એટલે સીધું એકવાર પાણી વાયુમાં જાય। એ ટૂંકમાં આ વાલ એટલા માટે મૂકવામાં આવે છે કે આ વાલ હોય ને તો આગળના નાકા અને આ ઓલા કપલિંગને આપણે ફિટ થઈ રહે ને એ સીધું પ્રેશરમાં ઉબારો કાઢી ના લે, એટલા માટે આ વાલ મૂકવામાં આવે છે। આ વાલ એટલા માટે મૂકવામાં આવે। પછી ધીરે અહીંયા પાણીનો હું તમને હમણાં ફ્લો બતાવું, ધીરે આ વાલ ખોલવાનું, ધીરે વળી 1 મિનિટ ખોલવાનું, વળી જરાક જાળવવાનું, તો આ પ્રેશર છે ને મેન્ટેન થઈ જાય। જો હું તમને બતાવું, એટલું જ પ્રેશર હોય પાણીમાં, આમાંથી ધીરે ઓછું કરતું જવાનું।
આ તળાવ છે ને આ આપણી વાવ છે. અંદર આપણે વાવ બનાવેલી છે. જ્યાં સુધી ચોમાસું હોય ત્યાં સુધી પાણી ટકે તળાવમાં ને વાયુમાં બેયમાં. આની કોર તળાવ ખાલી થાય, આની કોર આપણી વાયુ ખાલી થાય. એટલે પાણીનો સ્ત્રોત માત્ર ને માત્ર આપણે ચોમાસા પૂરતો જ છે. હવે ઓલા ભાઈની આપણે મોટર જરાક ચાલુ કરી નાખીએ. બરાબર. અહીંયા આપણે એક દી રસલ વાઇપર જોયો હતો, એટલે આમાં સંભાળીને જવું પડે એમ છે ભઈલા. સમજ્યા તમે? પેલા આનો વાલ ખોલવો પડશે. બરાબર. હવે આને મોટર કરીને ચાલુ. જો એનો ફ્લો જોઉં તો પાણી હા ફકો પડ્યો આવ્યો પાણી. હવે ધીરે ધીરે આપણે દાબશું વાલને, એટલે શું છે મેન્ટેન થઈ ગયું. તળાવ આમ નાનું છે, આ પાણી છે આમ વાંથી આવે છે. ઓલી બાજુ છે, પારની ઓલી બાજુ છે, વાં કાઢીએ છે. ચોમાસા પછી પકે. આપણી શિપ ચેન્જ થઈ ગઈ છે. 7 વાગ્યાવાળા ભાઈ આપણે આવી ગયા છે ઝીણકા માટે. હવે એ ડાયરેક્ટ આની કમાન્ડ સંભાળશે. બરાબર. ને આપણે સીધા વિડીયોમાં તમને એક લાસ્ટમાં એક વસ્તુ બતાવશું. વિડીયો આખો જોજો, એ નજારો તમને જોઈને આમ ખૂબ આમ આનંદ આવી જશે. એકદમ મસ્ત નજારો છે નેચરલી. બરાબર. એ વસ્તુ તમે ગામડાના લોકોએ તો જોઈએ છે, કદાચ સિટીના લોકોએ જોઈએ છે પણ બહુ જૂજ વખત જોઈએ છે, બહુ ઓછી વખત જોઈએ. એ હું તમને લાઈવ બતાવીશ, તો તમે વિડીયોમાં બન્યા રહેજો. બરાબર. હવે જય દ્વારકાધીશ. છેલ્લે હું તમને વિડીયો એન્ડમાં બતાવીશ. બરાબર. એકવાર વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ. જો આ છે કમળની ડોડીઓ, કેવી ખીલી છે મસ્ત તળાવમાં. બહુ મોટી કોલોની છે આ છે કમળની ડોડીઓ. આ અલગ પ્રકારનું કમળ છે, જે કમળની અલગ અલગ જાતો આવે ને એમાંથી એક આ કમળ હોય. અને આપણે અહીંયા લોકલ ભાષાઓમાં ઘયા કહીએ અહીં. તમારે આને શું કહે છે એ તમે કમેન્ટ બોક્સમાં જરાક જણાવજો. અમારે અહીં ગામડામાં ને ઘયા કહીએ. બહુ મોટી કોલોની છે, તમે આમ જોઈ શકો છો કેટલું મસ્ત અહીં નજારો આવે છે. અને આ ચોમાસામાં ચોમાસા પૂરતું જ રહે છે. અહીં અમારી જે નદી જે છે ને મેન, એમાં આ વસ્તુ આપણને જોવા મળે છે. બહુ મોટી કોલોની છે અહીં ઘયાવની, જેને આપણે કમળ કહીએ છીએ. અને હું તમને આને એકદમ નજીકથી બતાવવાની કોશિશ કરીશ, એટલે તમને બહુ મસ્ત દેખાશે. જો કેમ છે બાકી ઘયા, એકદમ મસ્ત, એકદમ મસ્ત. મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. આની ઉપર છે ને ઘયું થાય, ડોડી થાય. જો આ પીળું પીળું છે ને ત્યાં ધીરે ધીરે ડોડી બંધાશે. હવે એને આપણે છે ને એ તકમોરિયા જેવી ટૂંકમાં આપણે લાગે છે. તકમોરિયા આપણે ખાઈએ ને એના જેવું. એમાં કોઈ લુખા ખાય, કોઈ ખાંડ મિક્સ કરીને ખાય. એ રીતે આની ઉપર છે ને ડોડી થાય. એ થોડોક સમય થશે ને એટલે ડોડી થશે. એનો આપણે વિડીયો એક બનાવશું ને આપની સમક્ષ રજૂ કરશું. જો બહુ મોટું તળાવ છે, આ નદી જ છે, વેન છે. આ ત્યાં બહુ મોટી કોલોની છે, આખી આની વસાહત જ છે. તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો.